ટેન્કર વાળો આવ્યો નતો પહેલાં મારે દૂધે ખાઈ જતું. હા તો દૂધે ઓછું થઈ ગયું. આમાં 25 લીટર જતું, આમાં બેસવાનું 15 લીટર જતું. પણ બહેના જતો દૂધ ઓછું થયું એટલે બહેની એને લાવવી પડે. 5 લીટરમાં બે હાલ 5-3-4 લીટર બેસનું જાય છે. 7-8 લીટર જેવું શું કરવાનું. અને એક બાજુ ભૂંડ લોહી પી જાય. આ મકાઈ આવી છે કે તો ભૂંડે લોહી પી જાય છે. અને ભૂંડે એક બે તો આવતો જાય ટોળું આવે. ખેડૂત બિચારા ઝાડકા મશીન પેલું કરે ને કોરે બરે બધું તોય લોસો આવે. કારણ કે હાલ તો દારૂડિયા વધી ગયા છે એટલે રાતના ઝાડકા મશીન ચાલુ કર્યું હોય અને શિયો દારૂડિયા અહીં છોટી રહે તો બિચારાને એક ઘર ધણીને જોવાનું આવે. મૂકવા દે છે સુરત તાપતા તો ભૂંડ આવે ને તો ભૂંડોને ઓહજ પડે. ઠંડી બહુ પડે છે. ઠંડી ના તડકા તો શું લેવા આવ્યું છે? એક તો એક મકા ભૂંડળા લોહી પીવું છે. શું કરવાનું? ભૂંડળો આવ્યો ના હોય થારી પાસે નકા મકાઈ શાપ ખોલી ખાય. ભૂંડળાનો ત્રાસ થઈ ગયો છે માર તો. શું કરવાનું? આ તો ઓટો મારવાય જો નહીં તે એક બાજુ કાઢવાય છે. હા શું કરો છો વળી? હા નાસુભા તમે આવી ગયા? આવો બેહો હું દેતો હળગાવું. કાઢવાય છે? કાઢ તો આવા અને દેવતા ને સેવા ગાળી આવો હળગાઈ આવો. કાનું કરશો? પેલો ભૂંડ લોહી પી જાય. ભૂંડ લોહી પીવું પણ હું તો ઠરી ગયો છું. આખી જિંદગી ઠરતું જ રહેવાનું છે. મકાઈ વાવી એટલે રખવા કરવા જવું પડે. મેં ભૂંડળો ખાઈ જા ને તાને અને ઝાટકા મશીન હું તો ગોઠવી નાખું પણ આપણે દારૂ લે છે એટલે ગમમાં ઝાટકા મશીન ના ગોઠવાય. શું કે દારૂડી આવીને સોટી રહ્યા આપણા માથા આવે. એટલા બદલે ગોઠવતો નહીં તાણ. ખોટો આપણે તો નેટ તો જિંદગી જીવતા હોય તાણ અને એમાં સોટી રહ્યો તો આપણે ભોગવવાનું. તાણ ના કરતા સો કરણ બળ મૂકો. ડોહી સાજી દેવતા હળગા તમારે પણ ડોરી તો નાહી જી છે. દેવતા હળગાવજે તાપીને જે એવું હોય તો બેટું તો હું આલું છું. પણ ના તાપા આવે તો ભૂંડો આપણે સાફ કરી દે. પણ આપણે નથી હંભળાય ને મકાઈ તો આવું નહીં. મકાઈ પણ ઓટો મારતા એ તો હેડો હું આસું કું વળી દેતવા હળગાશો ને તો કલાક તો ઊભા થાય. એવું છે ઓહો વાત તો તમારી એસી છે. તમને બળતો લાવતા જોર આવે હળગાવતા નહીં એવું જ લાગે છે મને. જોર આવે છે ને તારો કોઈ બળતો એમને આવે છે. કોઈક ધોકા બોકા લઈ લ્યો ચક ભૂંડળું હા પડે. તમારી વાત હાસી ના મને તો એને ધોકો લેવા દેજો. માતા ઓકુરી જ લેવું. બસ બસ આ તો ભૂંડળું દોડી નાહી જાય આટલું શું ભાઈ ઊભું રહેતું હા કોળો લઈ લે ના હોય. બરોબર છે પણ હું કહું છું બાપા મારતા ના પાછા. બાપડું એ જીવ છે પાછું. પણ હેરાન કરે તો આપણે શું કરે કેજો. હેરાન તો કરે બાપડું જીવ છે એને ખાવા તો જોવા કે એવું તો ધોકો લઈ લે. એવું તો આ તો સબ મારી જાત ઓવા તો એ છૂટું મૂકશે તમારું ભાઈ ફોન નહીં રહેતો. આ તો ખૂબ બરોબર છે. ઓવા વાત નથી થતી તમારાથી ફરી નહીં જાવ પછી જવું પડે કે ઓવા ભેજમાં સર જવું નહીં પાયેલું તમારે પાછા ઘઉં આવેલા પાછા નુકસાન જાય. તાન હા તો ભૂંડ આવે ને તમે બાતી કરો તે મોબાઈલ નથી લાવ્યા? મોબાઈલ તો હું ક્યારે ભૂલી લાવ્યો. ના કે ભૂંડો આપણે ભાઈ બત્તીએ નહીં લીધી. ના મોબાઈલ છે વધુ નહીં જો તમે હાયરો એવું હોય તો આગળ ના બત્તી હોત તો ઠીક હોત આપણે. હું કહું છું બોલો એ બત્તી લેતા સારું હતું. હોવે ના તાણ ઉભા રહો હું લઈને આવું. ફટોફટ લેતા છે પા. હા ભૂંડ તો આવતો જાય. ફૂટ રજુભાઈ હેડજો પડે પેલા કૂતરો પાવે છે. આવ્યો હેડજો હેલો મને લાગે છે બત્તી પાવજો. આજુ તો બત્તી વાળા મને તો બીક લાગે છે. આ તો ભૂંડ આવે ને ભૂંડ રજાબા બોલો પાણી ગાલવું છે. પાળે જ કાઢું છે એટલે માટે ધોકા લીધા છે. ના મારું તમે બાતી આગળ પકડો તો હેડ પેઢા ઉપર એડવાન્સ કરો. બત્તીમાં પાડી દીજો. મકાઈમાં ભૂંડ લાવતો જ નહીં. લાઈટ આવે ને તો આપણા કુંડી ભરવી થોડી ઉણી એટલે તો ભરતી કયા હાલ તો હેડો ને મકાઈ જોતા ગઈ નાતુબા. હા હેડો તો એવા સીધા હવ આમ ફરીને આવીએ વાળું ઓયથી વાપી જઈએ આપણે. એમ કરવું છે? ઓહો હેડો તાલીમ કરી પેલા આમાં કે હોય ને દેખતા ભૂંડ મકાઈ વધી શકે મારું. મકાઈ વધી છે પણ ભૂંડોને ખબર રાખવી પડે આપણે.
આમાં કોઈ ભૂંડ હોય તો ના દેખાય બોલો તાન મકા તો 100 હાથ 150 ફૂટ જેવી થઈએ વધારે ને મોય આદમી કહી દે ને તો ના દેખાય ભૂંડ શું દેખાવાનું ભૂંડ તો ને એનું જ આવે આપણે કોરે મને દેખીને જતા રહે બરોબર અને ભૂંડ વચ્ચે ખાય તો આપણે શું ખબર એ વાત સાચી પછી ભાગી નાખ્યો ને પછી ખાઈ જાય અને આપણે જો ભૂલે શું કે ઝાટકા મશીન ગોઠવીએ આપણે તો એમ તો ઝાટકા મશીન ગોઠવે સારું પણ આપણે દારૂ લે હશે તો અને બાપરાને ખોટો જીવ લેવો એમ હવે જાનવર છે તો થોડું તો ભજવાર થવાનું એમ પણ હાવખે તો આવું ભજવા ના કરાય જાનવર હોય તો તમારી વાત સાચી પણ શું કરીએ આ બિચારો આ ખેડૂતો વાવતા હી મકાઈ આપણે તો ઠીક છે આપણે તોય આપણે એક હેતર વાવીએ આ ખેડૂતો હોય કેટલો હેતર વાવું છે યુવા બોન્ડ કેટલો બિચારાને હેરાન કરતો હોય યુવાને આ જ ઉજાગરા કરવા જ પડતા હી કરવા જ પડતા આપણે નદીમાં કે જાય ભૂંડ હોય એથી આવશે આમાં કે ભૂંડ નહીં આવે આમાં કઈ ખાતર અડ્યું છે કા ઓવા એટલે મકાઈ વધી ગઈ છે ને પેલી મકાઈ ખાતર થોડું ઓછું પડે તો હેડો નદી બાજુ હેડજો તઈ પેલા એ ખબર રાખવી પડે આપણે ખાસ ઓવા બત્તી તવા પાડશે તઈ આગળ છો મને પાછી બીક લાગે આ ધોકા એમાં રાખ્યા છે આપણા એ તો હાચી વાત છે તાણ બોકાઈ દેવાની પણ ભૂંડ ની ખબર છે પેલું આગળ હેંગળું આ તો સત પેટ બીટ તો હેમળું બેમળું તઈ આખો કે ભૂંડ ને આપવા દો ખાલી તમે પાઈ હરખું મૂકો કે એ તો મૂકી દેવા આપણે પહેલા મકાઈ તો બેહવા જો પાવ ને મકાઈ બેઠા પણ ભૂંડવાનો ત્રાસ છે થોડું કંટાળી ગયું છું બધી મકા દુઃખ છે ખેડૂતનું તાણ બધી મકા તાને આ દુજા વધારે આ આ દીકરી માટી જઈશ ત્યાં ઘઉં ઊંઘી જશે કે નહીં ઊંઘી જશે? ખેડૂત બી કરવાનું શું હું એ વિચારું છું થોડું દેખો આ પાકે જાય એટલે મકાઈ કમ્પ્લીટ થાય હાલ તો ભાવ શક બરોબર મકાઈનો ઓવા પછી ગંજમાં ભરાવાનો વારો આવશે ને એટલે ભાવ ડફ દઈને ઉતરી જાય આ ખેડૂત આમ બધી મકા મારું છે આ રાતના બધી ખબર રાખવાની હું હું પણ આસુબા રાતના મકા હું 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 જુજો જુજો તઈ ભૂંડળો ના આવે ના તો મેં મારી નથી હું વરિયાળી કમ્પ્લીટ થઈ ગઈ છે આપણને ભૂંડળા હેરાન કરીશું બીજું કોઈ નહીં કાલ ના હોય ને તો તાર મારી જુઓ આજુબાજુ એટલે હેરાન કરવાનું જ બંધ થઈ ગયું આ વરિયાળી હશે ને તાને બચી એક લઉં તાને મેલ પડશે પછી ભૂંડળાને તો બાકા જીકી બોલાવી તો લાલ પાલતો ને પાલતો જાતો આ રાતના કોણ બોઘા કરે છે લે આ ભૂંડળા વાળા જ રહું છે નાથું ને નાથું જ લાગ્યું છે કોણ યોજાવા જ છે આજ તો મારે ત્રીજી બધી અંતાઈ ગયું મકાઈમાં પહેરી બેહાવું ઓય એ હંતાવું આગળ જઈને હંતાવું યોને પગમાં જ જઈને પડવું છે મારા તો નાસીવન તો જોક શેવલી વળી પેલી મકાઈ ઊભી છે ચૂંચોન જોક ઓન તો લહન શેવલું શું છે મારે તો કોઈ શું નહીં ઓન ઉપર તો મારે બધી લાખથી જ આવવું છે જોક લહન અને જોક લેગનો લહન શું આવ્યું છે હોય તો બચાતો હું વાત છે બોલો બોલો આ ભૂંડ ખખડાટ લાગે ફટોફટ બત્તી પકડજો બત્તી તમારે આ દીધી છે નક્કી ભૂંડ ફસાઈ ગયું છે ફસાઈ ગયું છે વાહ કટ્ટમ નહીં ઘૂસી ગયું ખબર થતા ઉભારો નાસુ ઉભારો અવાજ ઓભળે તઈ અવાજ કરો છે તે ઉભા કોક ચાતો માર હા ઉભારો તને અવાજ સાંભળો ને કોઈ માણસ નો લાગે તઈ ઉભારો લાકડો નથી બહાર કાઢો કર ના તો કોક હોય તો તમે બહાર કાઢો હું
બધી પકડો તને તઈ. હું તો મારે ચાલે કોઈ માણસ છે આ તો. હવે બહાર કાઢવું છે રીતા. આપણે મકાઈ ગાહું આવી છે પગ શું વાપર્યું? પગ શું તે ડાકડું તારે બધું નાખી દો. ડાકડું નાખી દો. ઓય આવ તઈ. તો મેં તો દીપભાઈ ગાલી છે જીવત છે કે આ તો આપણું કટ્ટું લઈ લે પેલા જતું રહ્યું છે આ તો કાળો બા છે. હા? નાથુ બા. બહાર આવો. તો તઈ બહાર આવો પેલા. ઉભા રહો આટલા. આ વાનું મોઢું હમણાં આમ થાય ને એક મેલું છે ને હમણાં હાલ મોઢામાંથી 32 બાર પાળ ગાલું છે હમણાં તારું જોજો મકાઈ આ ભાગી મકાઈને અમારે રમણ ભમણ કરી ગાલ્યું ભૂંડ જેટલું ભજવા નહીં કરતું તું કરી ગયો ભજવા જો કહો. હા કેવું કર્યું છે અમારા ઉપર ઓ નજર તો જોવા પણ. ઓ આ વખત ફેરવજો તાર બાજુ ઓ જોજો તઈ પેલા. આ કરી જાય છે. તારી વાત તારી તમે ખબર બે ચાર મૂકો બત્તી હું તો હાઈ રહ્યો ઓ તમે એને માતા માતા મને ખબર પકડી અડી જાય. આ મારી મકાઈની છાપ પત્તર રગડી ગાલી ને મારા ડોકાએ ભાગ ગાલ્યો અમાર મનમાં ભૂંડ છે હું હું ભૂંડ આવડા તને તો હાલ પોઠાઈ ગાલું છું તમે શું કરો છો આટલી રાત? ખબર રાખવા આવ્યો તો વલિયાળીની વરિયાળે પણ ઓય શું અંતાનો હોય તમાર તઈ ઓય કા અંતાના તાને. ના છું હું પેલો છો દલછા હું બીવાનો તો લ્યા આ નોમે નહીં આ દર રહેતો ઓન દેખજો ટાઢનો અને આ સ્વેટર તો મેલ્યો છે ફેરી ગયા છે. કુકલી, કુકલી. તાને. ડોહી સુધી ધોવા તમે આખો દાડી કજિયા કરો એટલે ડોહી સુધી ધોતી હે હું તો આ ખબર રાખવા આવ્યો તો હા ઓય આવ્યો હા. એટલે એમ છું કા બે કોનું છે પણ આ તો હસું બને કોઈ ખખડાવવામાં જ હોય એટલે હું તો ઓય હંતાઈ ગયો તો હવે કચ્ચું હતું એટલે પણ હાંતા એટલા પણ બધા તમારે ધોન રાખીને મારો આ તો હાલું છે હું બોલી ગયો ન કે તમે ભોજાની મેલો તમારા તો બે ફાટલા ખાઈ નાખો પાથરા અમે થઈ જાય હું તો કોળી લઈને આવતો પૂછજો આ તો કોળી ઓ તારી કોળી લઈને આવતો તો હું એમ કે કોળી મુકાય ને ડેંગળું હવરાયું મુએ નકર તો તમાર તો મારી તો તાર ગરદન જ કાપી નાખો. ગલદા તો નહીં બે ફાસરો કઈ બે નોઠેલો ફાંસો પડ્યો જ હોત હું તો શોપ તાને. આ કોઈ હેતરમાં ના જવાનું હાલ તો ખબર પેલો ઝાટકા મશીન આવી ગયેલો છે ઓવા કરંટ અલ્યા મૂકી. પણ ભાઈ મને ખબર નથી પણ ખબર ના કહી દીધું તમને હા હાલ તો તારો ને અહીંયા ના જવાનું તાનું. કરંટ ગોઠવેલો હોય પાછો પણ હા હું તો તો ભૂંડો- ઓય વલિયાળીની ખબર રાખવા આવ્યો તો પણ તમે ભલે વરિયાળીની ખબર રાખવા દો પણ વરિયાળી તો પેલા ને તમે ઓય હું લેવા આવ્યા હતા લ્યા તમે અજમ હું 10 વખત ગાય ગાયને થાક્યો કે ઓય કોકે આવ્યું તમે આયા કે પણ- એટલે હું પહેરી ગયો હું કે ભૂંડ આવ્યું તો અમને મારા બાકા જીકી ભૂંડ કહી નાખો હા ભૂંડ તો મકાઈમાં આવે મારા કાન તો કોઈ વસ્તુ નથી પણ- જો હો હું તો આવી જાય તો ભૂકા ગાજી નાખે મારા તો કોઈ હંતા રહ્યા શિવ પાછળથી આવત ગોદો મેલો તો ના ચીરી નાખો આવા- એ ભૂંડ સીવતા સીવો હાલ તમે મારા ભૂકા ખાઈ નાખો છો. આપણા ના છેતરાઈ ગયા હાલ ના તાને. મુકાઈ દીધા હોય. તાને. એટલે ભૂંડે પેલું થઈ જાય એમની રાતના જોઈન મારવાનું કોકની મોનસ તમે માથે જ આવો લ્યા પણ તમે એવું કર્યું એટલે તમારે જેવા જાય એનો હંતાય રહ્યો પણ મને ખબર હતી કે તમે હોમાં મળશો અમની અમાર મનમાં ભૂંડ હંતાઈ બેહ્યું છે. કોઈ ભૂંડ તો કચ્ચું હજીને તો ના બેહાઈ પણ કટ્ટુ ઈ તો પડી જતું ઈ. કટ્ટુ હોય તું કર હા. આ મને ભૂંડ એટલે થાય ને કટ્ટુ પેલા પેલા ફસાઈ ગયો નાકમાં પણ ભૂંડ તો ઈ કોઈ ના બેહી લે એટલે આ લપાઈ રહ્યું હોય લપાઈ રહ્યું હોય ઓમ કઈ બેઠું હોય ઓ તારી પગ તો ભાગી નાખ્યો છે લ્યા માલો તમે પગે તો મારી જ દઈ. હમણાં હાલ તો કમ્પ્લીટ હતા અને એને નાટક કરશો અને પૈસા લેવા છે ને એટલા હા તો ખર્ચો માગશે આ તઈ જોજો. હું કાયદેસર 50,000 રૂપિયા લે પગના મને ખબર હતી. અને એને મારી ડોહીનું કોણ થાય મારી ડોહીનું કોણ થાય મારા છોકરાનું કોણ થાય નાટક દેખો કોણ નાટક દેખો હવે તો બધું થાય. અમાર તો થવામાં જ પગની જમન ભમન કહી નાખ્યો છે હમણાં હાલ હવે બીજો પગ ભાગ ગાલું છે હમણાં હાલ નાટક કરે છે ને આ નાટક હાસુકલું કરી નાખું તઈ હાલ જપાડવાની વાત કરો હાલ તઈ ઉભા રહો. કાળુબા એક વાત કહું હું આ પગ મારું છે ને એ પગ તો મેં મારી નહીં ઓહો લે અરે પગ હતો લે જો આ નાટક કરશે કે નહીં એ, કરતા? આ પગ જ મારી તું આ વખત તમને દેખવા બોલે કહેતો તો કે આ પગ માર્યું આ ભૂન ભૂન કહીને તો મારા ટોટિયાની પથારી ફેરવી નાખી ફૂટી કોળી એ ના મળે તમારે કોળી એમાં ની મેળ જ નહીં આવે તમારે જેને બોલાવો ને જેને કહેવો ને કહી દેવા અમારે મકાઈ ભાગી એનો ખર્ચો એનો આપી ખર્ચો દેજો. હાલો એક ડોકાના હાલ તો એક ડોકો કેટલા એક હોના તોલો બરોબર હોય પણ એમાં ઓ તારી પપલે તાણા જે ખેડૂત વાવતો હોય એમાં પૂછી લેવાનું કાલુબા હલવાઈ ગયા તમે તો તાણે ભાઈ ભજવાળ કરવા આવી જાય બેટી લાગ આ મકાઈ ભાગી એનો ખર્ચો ના હા. તમે આ તમારા પગનો ખર્ચો લેવો ને તો અમે મકાઈનો હવે ખર્ચો મકાઈ નો લેવો. લેવો કોઈ ના 25,000 આલજો બીજું કોઈ નહીં તો અમારે 25,000 હાલો એક રૂપિયો નહીં. આપણે 25,000 ને આપણે 30,000 માંગીએ ના 30,000 માંગો. 30,000 લાવો હેડો તાર ઓ તારી
લોસો પડ્યો આ દેખજો આ કેટલા ડોકા ભાગી ચાલ્યા છે મારી કરશો અમારે વાળો પડે ને તાણે કરશનદાસ બોલો આ હું આજુ છો ને આ ત્રણ જણા આ હોમા ઉભા હોય ને નાથુભાઈ? લગભગ હું ઉતરો આયો એવું લાગે બે જણા બીજા આ તો બૂમો પાડતા હતા ને કોણ છે જરા? કરશનદાસ બોલો આ તે નાથુબાન કાળુબાન ડલસાભાઈ બધું શું આદર્યું છે તમે ભજન કરવા આવ્યા છે ભાઈ ભજન કરવા હવે બેસી જાઓ અમાર ભજનમાં તમે હા નાથુબા ઓ તા બાએ પેલો કર્યો ભજન રાતના અમારા બાએ નહીં કર્યો કોઈએ નહીં કર્યો તમે તે ત્રણ જણા બૂમો પાતા અમે પાતા પાતા આવ્યા બે આ જણા બે જણા ભજન માલો જ કહી દીધો છે લ્યા આ તમે તેમ પગ હાઈને બેસી રહ્યા છો મારો પગ ભાગી નાખ્યો છે એક જાદુ બતાવો હમણાં તમને અમે એ નતું મારી તાને આ ઓય મારી હતી લાકડી તમે જોજો હાથ જોજો લબલી પડી છે પાર્ટી કરશનદાસ તમે દેખો છો તું બોલો છો ભાઈ હમણાં પગ ભાગીને હાથ ભાગીને હાથ ને પગ ભાગી નાખ્યો છે મારો માર દોહીનો કોણ થાય આ દેખજો હમણાં આ દેખજો દોઈસા હોય છે તે દોઈને કોણ આ, નિયમ ઓય તો બતા. જતી રહી આટલા મારી તું જોજો આ જોજો આ ઉભા લાગે તે ઉભા લાગે ભાઈ આ ઊંચો જ નહીં થાતો આ જોજો એ કાળુબા માથે ભૂત આવ્યું ઓ તારી દોડવા. જો આ ઓન ભાગી છો કોઈ આ જો પણ આ કંપની ઉભા રહેજો ઓ બાય એ મત ના ઉભા ઉભા હું સીધો કરાવ અરે બાજ્યા મારી નાખ્યો ફાઈડી નાખ્યો પા બાજી નાખ્યો તે બે આયા સમ ત્રણ જણા હોય રાતના હું બધી વાત કરું તમે એટલે જાવું જરૂરી છે ભાગી તો દીધો છે ને અજ્જો તો ઉપર થઈ ઉભા ભાગી ગયા છે. અમે કાળુબા તે કીધું બંધ છે પેલા કે આ કહાની કોઈ ના હોય તમે આયા ની કહાની હા, સંભળાવી ભાઈ, કેમ બોલશો નહીં તે? અમે કીધું તે હંતાવાનું અમે બે જણા આયા હતા હોય ભૂંડવાની ખબર રાખવા કે આવ્યો છે કે ના હા એમ એટલા આયા ને અમે બે જણા તો હોય ખખડ્યું કે બરોબર. એટલે અમે બે જણા હોય અને નાથુભાઈ ડાયરેક્ટ બોકાઈ દીધું અને અમને નથી ખબર કે આ બેહેલા છે એવું છે તાણે. ત્યારે હું આમ બાહુબલી બેહ્યા હતા તે આ તો દેખવાના ના તમને કટ્ટુ પહેરીને બેહેલા આ પડ્યું ના હોય, તાણે. તે હોય ડાયરેક્ટ મારી દીધી પણ આ તો ઘડી આ પગ બતા ઘડી હાથ બતા તે એટલા માર્યા હોય ને. ન્યા ઓન બીજું કોઈ નહીં ઓન ખર્ચો કરશન લેવો. ગઈ બોલો હું એ વલિયાળી ના પેલી જોવા આવ્યો તો કે ભૂંજ ભૂંજ તો નહીં આવ્યો પણ વરિયાળી તમારી છે તો મકાઈમાં વરિયાળી આવી છે અને તમારી એમાં હા, કેવું ચાર લોસો વાગ્યા. પડ્યો થઈ જાય ને વગર જો, ઊભા થઈ ગયા કે થઈ જાય ને નહીં? વગર લે તે દેવ કહેતા કે એમાં લોસો કેવો પડ્યો તમને ખબર હું ઓલે તો અહીંથી મારા બે ડોકા ભાગ ગાલ્યા મકાઈના આઈને ઓય જોતો ઓય આવ્યો અને આજે લહન જોયું અને શું બન્યું હોય ખખડ્યું પણ તમારે કોકના હેતરમાં હુકા જોવું પડે એ તો ખખડે અને ખખડ્યું મારા મનમાં એમ રહ્યું કે પેલું એક સોઈ મેલ્યું છે ને હા. ભૂલ કહેવાય ફૂલ કહેવાય ભૂંડ કહેવાય ભૂંડ. એને. ભૂંડ કહેવાય એ ભૂંજ ને રોજડું ભૂજ્યા શું બન્યું જો આવી જાય ને તો કાળું તું તો એકલો છે એને તમારે છે મકાનમાં ઠગાન જગ્યા મળી હા મારું કેવું જ છે એ તો હાલ્યું શું ઓય હંતાનો ઓલે તો વરિયાળી હતી એમાં વરિયાળી છે એમના હાંતો એ જ કહું છું. પણ છે તો ઓય આવી ગયો આપણે કને હતું પાછું ઓય જો ઈ ઓય હોત તો પેલો તો એક ગઈ હેંગ કાળું તો જતા રહો કે સવા પડે ને સોય ના સોય કોઈ ના મારા બે ડોકા ભાગે તો તને ગોડી ગાલો તો વળી. હું લોકોને આ વાત કર તો મારા બે ડોકા ભાગ ગાલ્યા હોય ના ના તે મોગા ભાવના કાળુબા હા એ કાળુબા હાલ તો ખાવ કે મકાઈ ને ખેડૂતો શું કરે મકાઈના આ બદલે નાથુબા તમારે કહેવી સાચી વાત છે પણ ભૂલ હોવાની કાળુભાઈ સત ખરી બરોબર તાણે પણ ઈવન વરિયાળ જો આયા તેવન વરિયાળ જોઈને હેઠે હેઠે જતું રહેવું પડે બિયારણ થી કે આ સુધીનો ખર્ચો કેટલો થયો છે પૂછજો તાણે ખર્ચો લેવો તો માન તમારે દવા દવા ખર્ચો તો હવે ફૂંચી અરે ખાવા એટલા બધો ખર્ચો તમે ઓય હું ખાવા આયા છો લે? અમે તો આ ત્રણનો અવાજ અમે બે જણા બે જણા પાતા હતા. પણ તમે એમ ની વાત હો બોલો હા, બોલતા હું વાત કે તમે ઓય આયા છો ને ભલે આયા કોક તો એમ કે સમાધાન કરાવે તમે પેલા પણ મળી ગયેલા મોન ને તો ગોસાઈ હા, ઉભા રહેજો. ઉભા રહો, નાથુબા દે ઉભા. તમે સમાધાન કરવા એવું કરવા આવ્યો છો લે? એ કાળુ તું તાને. શું બોલ તું તારું એ તો શું આ હેતરમાં સામે આવીને કહેજે પહેલા અરે પણ હું ખબર રાખો એક હત કહું ખબર નહીં પડતી તમને આપણો હાલ અરે આપણો ભાઈ, નાથુ ભાઈ પેલા તમે એમ કહો છો કે હું વરિયાળી જોવા આવ્યો છું તો તમારા મકાઈ સમ જોવા બને ઓન ભજન વાળો આખી રાત ભજન ઠોકીને જાય ને તો વહેલા પૂછ્યું કે આ ભજન વાળો હું ગાયું છું આ આટલા જ ટાઈમ છે હું આ બજારા કૂચું છું પણ તો તમારે ખબર ના પડી કે ભૂંડ આવી તું આઈને હંતાઈ ગયો ને આ આયા ત્યાં શું બને બસ ધોકા લઈને બાકા જીકી બોલાવી દીધી પણ મને. તમારે તેની ખબર રાખો છો. આવે છે તે ઓન, આમાં તો મારું તો મગજ ફરી ગયું છે લ્યા. હમણાં હાસુકલી બાકા ચીકી બોલાઈ ગયેલો અલ્યા, તમારે ભાઈ, તમે વાત- કામ કરો ઉભા થા. તમે એમ કહો છો કે હું આ ભૂંડ આવ્યો હા. બરોબર? ભૂંડ આવ્યો તો હું- કષ્ટું પહેરવાની તો જરૂર હતી તમારે અલ્યા, હું કે ભૂંડ છે તો તો ઉલાઈ ભૂંડ ગયો. તમારે કષ્ટું જોઈને નાહી જોત લાલભા ઓય કટ્ટુ ના ફેર્યો હોત ને તો અમે ઓળખી જોત
કટ્ટુ પહેર્યું અમારું ભૂંડે ખરાઈ દીધું છે કટ્ટુ અને પાછા એમ કહીને તો હવે બુકાઈ દીધી આ direct. કાળુબા ભાઈ ઉભા નહીં થતા હવે કટ્ટુ પહેરીને તો પછી ના ના ઓન તો ઊભા કરતા હતા ને તોય ઊભા નતા થતા એવું છે તાણ. લે કાંઈ કરશનદાસ, કરે તમારે છે? કોઈ કહેવું છે અરે આ લાલભા હા તે આ તૈનો કો ક થારી વાત છે કોઈ કરવું નહીં આ તેનું નામ મૂકી ના તો દેતા અરે હમણો ભૂંડ હમણો હારે નાહી જોઈ કે તો હજી દલસાબા આ કાળુબા નાથુબા તે ત્રણ જણા હોભળો તમારે જે કાળુબા હાથી કરવું હોય એ તે તારે કરો ત્રણ તારે જણા આયા તો હું લે તારે કોઈ ના કરવું હોય તો અમે તો પાતા આ નહીં ખાલુબા રોતા એટલા આયા એનું ના આવો તમે તો ખબર છે કાળુ પર નાટક છે એટલે શું લેવા આવવું પડે એ તાર ત્રણ જણા નાટક જે હવે કરવા કરો વાગ્યું છે હોય ને બતાવું છે તાણે. આવું નાટક નહીં થવું છે તમારું કરવું અલે છે એવા એવા અમે હારા દેખાવ બોલે એટલે હોય આયા. આમાં એટલે આપણે કાપતી કરી તો હું લેવા આયા આમાં છે હારા નહીં દેખાવું તમારે ત્રણ જણા જે કરતા કરો અમારે જે કરો ને કરી લેવ હું કહેતો હતો અરે આ નાથુબા કાળુબા દલસોબા ત્રણ એક જેવા છે હું તને પહેલથી કીધું તો આવતા આખા ન જાવ લે એવું છે પણ આપણા તો રોતા જ એટલા આવું પણ આ તો આયનું કરે છે ઘડિયા પગ બતાવે ઘડિયા હાથ ના બતાવે ગામમાં જતા રહ્યા ને સારું હતું યા યા ઓથી છે ને મોહનો ઢોકો જઈને આ નાવા તો હુઈ જ કાલ વહેલા બોલતો લેતા આવજો લેડો લેડજો આબુડા મારી ગાલે હોય તો સારું હતું હેડો કરશનદાસ, હેડો આપણે હેડો ના છું તું છે ને આમાં જે થઈ ગયું એ થઈ ગયું હું આમાં જાઉં છું એક વાત કહું હા. આ પછી આ રીતના કોઈની મકાન માં ના અંતાવાનું હાલ તો હું કોલેજ લઈને ના આવ્યો ના મેળત માથા પણ આમાં જે થઈ ગયું એ થઈ ગયું પાછું હોય હા રેડો હાથ મિલાઈ દેજો વાર્તા પૂરી થઈ જાય બસ તું છે ને આજકાલનું મારું ભાઈ છું પાછું ભાઈ શું એટલે જ જો આજા દીધા તમે ના છું તું છે ને સાચો મિત્ર છે મારું એટલે છે ને માપમાં રહેવાનું પાછું આ માલી એ માલી પાછી જલસા વાત ખબર હોભળી દીધી વાત. ના છેડી દેખાતા ના છો તમે ના દેખાતા કરી લેવા એન મારો વાઘ આવ્યો